नमस्कार, मैं हूँ रतन राज पुरोहित और आज मैं नवोदय विद्यालय कच्छ डुमरा के अंदर आया हुआ हूँ। और जब डुमरा के अंदर आया हूँ तो यहाँ पर मुझे एक बाल कवि मिला, आदित्य सोलंकी। ગુજરાતીમાં સરસ કવિતા લખેલી। એ છોકરાને હમણાં રસ લાગી ગયો કવિતાનો, એટલે એ રજૂ કરે કવિતાનું। તો આદિત્ય, શું છે કવિતા, એકવાર સંભળાવી દે। ગળા સુધી અમે રાખી તરસ તારી, ગળા સુધી અમે રાખી તરસ તારી, છતાં જોવા નથી મળતી ઝલક તારી। ફગાવી દઉં બધા તાજો અને તખતો, ફગાવી દઉં બધા તાજો અને તખતો, મળે એકાદ જો મીઠી નજર તારી। જમાનાની તો હવે વાત જ છોડો ને, જમાનાની તો હવે વાત જ છોડો ને, કરે છે બાગના ફૂલો નકલ તારી। હંમેશા બે જ ડગલા હું રહ્યો પાછળ, હંમેશા બે જ ડગલા હું રહ્યો પાછળ, નથી માપી શકતો હવે ઝડપ તારી। ખબર છે કે તમે તો સર્વવ્યાપી છો, ખબર છે કે તમે તો સર્વવ્યાપી છો, બધે સંભળાય છે અમને ધબક તારી, બધે સંભળાય છે અમને ધબક તારી। પ્રણયની વાત પહોંચાડું જગત સુધી, પ્રણયની વાત પહોંચાડું જગત સુધી, ગઝલ આ એટલે માંડી સનમ તારી, ગઝલ એટલે આ માંડી સનમ તારી। एक कवि लखेलू कि नए दीवानों को देखूं तो खुशी होती है, नए दीवानों को देखूं तो खुशी होती है, हम भी ऐसे ही थे जब आए थे वीराने में। तो आदित्य के लिए एक बार ताली बजाओ।